અને ત્યાં જે કાંઈ પણ નુકસાન થયું છે તેનું યુદ્ધના ધોરણે એનું રિપેરિંગ થાય, થોડો વરાપ નીકળે એટલે લોકો કામગીરી શરૂ કરશે અને એ તમામ જે સરફેસ છે એ પ્રોપર કરી દેવામાં આવશે. વિશેષ હાઈવે ઉપર જે અત્યારે જે ઢોર છે એ ચોમાસાની ઋતુમાં જનરલી રોડ ઉપર જોવા મળતા, તો હાઈવે NHAI એને સૂચના આપી છે કે એની એજન્સી મારફતે હાઈવે ઉપરના જે બાયપાસના છે તો એ ઢોરો પકડવામાં આવે. એ જ પ્રમાણે દરેક નગરપાલિકાઓને પણ સઘન સફાઈની ઝુંબેશ વોર્ડવાર કરવાની અને રખડતા ઢોરો છે એને પકડી અને પ્રોપર જગ્યાએ પાંજરાપોળ જે કરાર કર્યો ત્યાં મોકલવાની સૂચના આપવામાં છે. લોકોને પણ ખાસ અપીલ છે કે મોટાભાગના જે આપણા જિલ્લામાં છેલ્લા જે માસમાં 9 અકસ્માતો થયા છે, જે ફેટલ એક્સિડન્ટ, એ 9 અકસ્માત છે માનવીય ભૂલને કારણે થયા છે. એટલે લોકોએ પણ રોંગ સાઈડ છે કે જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યાં પૂરતી રોંગ સાઈડ તો ટાળવું જ જોઈએ, અને 4 રસ્તા પડતા હોય ત્યાં પણ પૂરતી તકેદારી રાખી અને વાહન ચલાવવું જોઈએ, જેથી માનવ મૃત્યુ છે એને આપણે અટકાવી શકીએ.